નમસ્કાર. ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, આજે આપણે બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાનમાં પદ્ધતિશાસ્ત્ર પાર્ટ 2ની ચર્ચા કરવાના છે. હું આશા રાખું છું કે તમે પાર્ટ 1 જોઈ લીધો હશે. જો ના જોયો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી મેળવી લેજો. કોમેન્ટ કરો #એજેસર, વિડીયોને લાઇક કરો. આપણે લેક્ચરની શરૂઆત કરીએ. હવે લાસ્ટ ટાઈમ આપણે 2 માર્ક્સના પ્રશ્નો જોયા છે. આજે આપણે 3 માર્ક્સના પ્રશ્નો જોઈએ છીએ. 4 અને 5 માર્ક્સના પ્રશ્નો પણ આજે જોઈ લઈશું. સાથે તમને જણાવી દઉં કે ખૂબ મોટા પ્રશ્નો હશે તો આપણે થોડું એને સ્કીપ કરીશું. હા, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો વિડીયો પોઝ કરીને લખી પણ શકો છો. ચાલો આપણે શરૂ કરીએ. જીવવિજ્ઞાન શિક્ષણની અંદર આગમન નિગમન પદ્ધતિ. આગમન એટલે ઉદાહરણ પરથી નિયમ પર જવું, અને નિગમન એટલે નિયમ આપી અને ઉદાહરણ પર આવવું. બરાબર. વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમ તરફ જવું એને આગમન કહેવાય. વર્ગખંડમાં સસ્તન વર્ગના પ્રાણીઓ ભણાવતી વખતે સીધી વ્યાખ્યા આપવાને બદલે ગાય, કૂતરો અને વેલ જેવા ઉદાહરણ આપી દેવાના. જ્યારે નિગમન પદ્ધતિ દ્વારા એની અંદર શું થાય કે પહેલા તારવેલો સિદ્ધાંત આપવાનો, બરાબર, અને પછી આપણે નિયમ છે એ તારવી લીધા પછી આપણે ઉદાહરણ આપવાનું હોય છે. પ્રશ્ન ક્રમાંક બીજો જોઈએ. એમાં જીવ વિજ્ઞાનમાં માઇક્રો ટીચિંગ ના કાપા કાર્ય કૌશલ્યનું શૈક્ષણિક મહત્વ જણાવો. આ IMP પ્રશ્ન છે. જીવ વિજ્ઞાન જેવા આકૃતિ પ્રધાન વિષયમાં કાપા કાર્યનું મહત્વ અનન્ય અને પાયાનું છે. માનવ પાચનતંત્ર કે હૃદયની રચના સમજાવતી વખતે શિક્ષક વર્ગમાં રંગીન ચોકનો ઉપયોગ કરીને સ્વચ્છ સુવાચ્ય વ્યાકરણની દ્રષ્ટિએ ક્ષતિરહિત ક્રમબદ્ધ આકૃતિઓ તથા અગત્યના પારિભાષિક શબ્દો કાપા પર લખે છે. આનાથી વિદ્યાર્થીઓની દ્રશ્ય જે ઇન્દ્રિય છે એ સક્રિય થાય છે. સ્પેલિંગની ભૂલો કાયમ માટે ટળે છે અને નીરસતાનો અંત આવી વિષય વસ્તુ મગજમાં આજીવન થાય. નેક્સ્ટ આપણે જોઈએ તો જીવ વિજ્ઞાન વર્ગખંડમાં સમસ્યા ઉકેલ પદ્ધતિના અમલીકરણ અને એના ફાયદા. તો વાસ્તવિક અને પડકારજનક જે સમસ્યા હોય એને આ રજૂ કરે છે. દાખલા તરીકે આપણા વિસ્તારમાં ડેન્ગ્યુ કે મલેરિયા જેવા રોગો શા માટે વધી રહ્યા છે. વિદ્યાર્થી આ સમસ્યાનું વૈજ્ઞાનિક નિદાન કરવા, માહિતી એકઠી કરવા અને અંતે સાચો ઉકેલ શોધવા માટે સ્વતંત્ર માર્ગદર્શન મેળવે છે. આ અમલીકરણથી રટણ પ્રથાનો અંત આવે છે. વિદ્યાર્થીઓમાં ક્રિટિકલ થિંકિંગ છે એનું પૃથ્થકરણ શક્તિ છે અને નિર્ણય લેવાની ક્ષમતા છે વધારે સક્રિય બને છે. આગળનો પ્રશ્ન જોઈએ. વિજ્ઞાન મંડળની સ્થાપનાના હેતુઓ અને જીવ વિજ્ઞાન શિક્ષણમાં તેની ભૂમિકા. તો વિજ્ઞાન મંડળ એ વિદ્યાર્થીઓ દ્વારા અને વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવતી સક્રિય બાળ કેન્દ્રીય સંસ્થા છે. તેની સ્થાપનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક પ્રતિભા અને જિજ્ઞાસા વૃત્તિને બહાર લાવવાનો છે. મંડળના નેજા હેઠળ સાયન્સ ફેસ્ટિવલ્સ, પર્યાવરણીય દિવસની ઉજવણી, ઔષધીય બાગ બગીચાનું નિર્માણ, પોસ્ટર પ્રદર્શન અને નિષ્ણાત ડોક્ટરોના વ્યાખ્યાનો ગોઠવવામાં આવે છે. આ પ્રવૃત્તિઓથી ગોખણપટ્ટીનો અંત આવે છે અને વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ક્ષમતા તથા ટીમવર્કની ભાવના વિકસે છે. એના પછી મોસ્ટ IMP પ્રશ્ન કહી શકાય આને પણ, બ્લુપ્રિન્ટની રચના, અર્થ અને તેની આવશ્યકતા. બ્લુપ્રિન્ટ એટલે પ્રશ્નપત્ર કાઢતા પહેલા તૈયાર કરવામાં આવતું ત્રિપરિમાણીય માળખું. આના માટેનું એક ટેબલ પણ તૈયાર કરવામાં આવે છે. જો ટેબલવાળો વિડીયો તમે નથી જોયો તો કોમન પદ્ધતિશાસ્ત્રમાં હું એની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, જોઈ લેજો. એક ઉત્કૃષ્ટ શિક્ષક બ્લુપ્રિન્ટ બનાવતી વખતે શૈક્ષણિક હેતુઓ, જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય, પ્રશ્નોના પ્રકાર, હેતુલક્ષી, ટૂંકા અને નિબંધ અને પ્રકરણોના ગુણભારને બારીકાઈથી ન્યાય આપે છે અને વૈજ્ઞાનિક રચનાથી પ્રશ્નપત્ર પૂર્વગ્રહ મુક્ત બને છે અને વિદ્યાર્થીઓની ગોખણપટ્ટીને બદલે સાચી સમજશક્તિ તથા તાર્કિક ક્ષમતાનું સચોટ માપન થાય છે, જેથી મૂલ્યાંકનની વિશ્વસનીયતા જળવાય છે. હવે આગળ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે તો જીવ વિજ્ઞાન શિક્ષણમાં માહિતી સંચાર અને ટેકનોલોજી ICT ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી અને વર્ચ્યુઅલ લેબ્સનો ઉપયોગ કેવી રીતે કરશો. તો વર્ગખંડમાં સ્માર્ટ બોર્ડ, 3D એનિમેશન અને શૈક્ષણિક વિડીયો દ્વારા DNA રેપ્લિકેશન કે કોષ વિભાજન જેવી અમૂર્ત પ્રક્રિયાઓ સરળતાથી સમજાવી શકાય. વળી ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ જ્યારે પ્રયોગ ભૌતિક રીતે કરવો શક્ય ન હોય કે જોખમી રસાયણો વાપરવાના હોય ત્યારે વર્ચ્યુઅલ લેબ્સ દ્વારા કમ્પ્યુટર સ્ક્રીન પર ઓનલાઈન સિમ્યુલેશન દ્વારા
તે જ પ્રયોગ વાસ્તવિકતાથી અને સંતુલિત રીતે કરી શકાય છે, જેનાથી સમય અને સંસાધનો બંને બચે છે. હવે 3 માર્ક્સના પ્રશ્નોમાં આગળ ચર્ચા કરીએ મિત્રો, તો જીવવિજ્ઞાનના એકમ આયોજનની સંકલ્પના માફ કરજો અને એક આદર્શ એકમ આયોજનના લક્ષણો જણાવો. એકમ એટલે વિષય વસ્તુનો એવો સળંગ ભાગ કે જે કોઈ એક કેન્દ્રીય સિદ્ધાંત પર આધારિત છે. દાખલા તરીકે માનવ શરીર વિજ્ઞાન. આખા વર્ષના અભ્યાસક્રમને તાર્કિક અંકોમાં વિભાજિત કરી આયોજન કરાય છે. આદર્શ એકમ આયોજનમાં શૈક્ષણિક હેતુઓની સ્પષ્ટતા, બાળ કેન્દ્રી અધ્યાપન પદ્ધતિઓ, જરૂરી શ્રાવ્ય અને દ્રશ્ય સાધનો અને મૂલ્યાંકન પ્રક્રિયાઓ સચોટ રીતે ઉલ્લેખ થયો હોય છે. આનાથી શિક્ષક વિષયથી ભટકતો નથી અને સમયનો બચાવ થાય છે. આગળ જોઈએ મિત્રો, તો 20મા નંબરનો પ્રશ્ન છે, એક સફળ જીવવિજ્ઞાન શિક્ષકના વિશિષ્ટ ગુણો અને તેની વ્યાવસાયિક સજ્જતાની ચર્ચા. તો જીવવિજ્ઞાન સતત વિકસતું વિજ્ઞાન હોવાથી શિક્ષક પોતાની સજ્જતા આજીવન જાળવવી પડે છે. શિક્ષકે બાયોટેકનોલોજી અને જીનેટિક્સના અદ્યતન પ્રવાહોથી માહિતગાર રહેવા સાયન્સ જર્નલ્સનું નિયમન વાંચન કરવું જોઈએ. સરકાર દ્વારા યોજાતા સેમિનાર, વર્કશોપ અને સેવાકાલીન તાલીમમાં સક્રિય ભાગ લેવો, વર્ગખંડની સમસ્યાનો ઉકેલવા ક્રિયાત્મક સંશોધન કરવું અને નવીન આઈસીટી ટેકનોલોજી અપનાવવી એ સફળ શિક્ષકના મુખ્ય ગુણધર્મો છે કે ગુણો છે. નેક્સ્ટ પ્રશ્ન ક્રમાંકમાં આપણે જોઈએ રચનાવાદ અને વર્ગખંડમાં એનો અમલીકરણ. તો મિત્રો, નિષ્ક્રિય સૂત્ર આપણે રહેવાનું નથી, વિદ્યાર્થીઓને રહેવા દેવાના નથી. એના પૂર્વજ્ઞાન અને પ્રત્યક્ષ અનુભવના આધારે એની જ્ઞાનની સક્રિય રચના કરવાની છે. વર્ગખંડમાં પ્રકાશ સંશ્લેષણ ભણાવતી વખતે સીધી માહિતી આપવાને બદલે સૂર્યપ્રકાશ અને અંધારામાં રાખેલા છોડનું અવલોકન જાતે કરવા પ્રોત્સાહિત કરવાના છે. બરાબર. વિદ્યાર્થી જાતે પ્રયોગ કરી ચર્ચા દ્વારા જ્ઞાન રચે છે, જ્યાં શિક્ષક માત્ર સુવિધા આપનારની ભૂમિકા ભજવે છે. આમાંથી જે રટણ પ્રથા છે એનો કાયમી અંત આવી જશે. આગળ જોઈએ તો 22મો એટલે કે સળંગ પ્રશ્નમાં આપણે જોઈએ નિદાનાત્મક કસોટી અને ઉપચારાત્મક શિક્ષણ રેમેડિયલ ટીચિંગનું શૈક્ષણિક મહત્વ. જનીન વિદ્યા કે ડીએનએના બંધારણમાં વિદ્યાર્થીઓ વારંવાર એક સરખી ભૂલો કરતા હોય ત્યારે તેના મૂળ કારણો શોધવા અને લેવાતી વિશિષ્ટ કસોટી જે છે મૂળ કારણો શોધવા માટેની, એને રેમેડિયલ ટીચિંગ નિદાનાત્મક કસોટી કહેવાય, માફ કરજો, જે ડૉક્ટરના એક્સરે સમાન શૈક્ષણિક નબળાઈઓ પકડી પાડે છે. હવે આ ખામી તમે જાણી લીધા પછી એને દૂર કરવા માટે જે શિક્ષણ અપાય એને ઉપચારાત્મક એટલે કે રેમેડિયલ ટીચિંગ કહેવાય. અને આ પ્રક્રિયાથી વિદ્યાર્થીનો ડર દૂર થાય છે અને એનું જ્ઞાન શુદ્ધ તથા ક્ષતિરહિત બને છે. આગળ જોઈએ 3 માર્ક્સમાં, તો એક પ્રશ્ન છે, જીવવિજ્ઞાનના આધુનિક શિક્ષણમાં હર્બેરિયમ અને મ્યુઝિયમની શૈક્ષણિક ઉપયોગિતા સવિસ્તાર સમજાવો. હર્બેરિયમ એટલે વનસ્પતિના પર્ણો અને પુષ્પોને વૈજ્ઞાનિક રીતે સૂકવી કાગળ પર ચોંટાવી વર્ગીકરણ દર્શાવતો સંગ્રહ. અને મ્યુઝિયમ એટલે મૃત પ્રાણીઓ તથા પ્રાણીઓના નમૂનાઓને ફોર્મેલિનના સુરક્ષિત રાખતો પ્રાયોગિક સંગ્રહ. વર્ગખંડમાં ઔષધીય વનસ્પતિઓ કે અપૃષ્ઠવંશી પ્રાણીઓને ભણાવતી વખતે આ વાસ્તવિક નમૂનાઓનું પ્રત્યક્ષ નિદર્શન કરવાથી વિદ્યાર્થીઓની જ્ઞાનેન્દ્રિયો સક્રિય થાય છે અને વર્ગીકરણ વિદ્યા એટલે કે ટેક્સોનોમીના નિયમો સ્પષ્ટ થાય છે. તો મિત્રો, અહીંયા આપણે 3 માર્ક્સના પ્રશ્નોમાં હવે આગળ નવા પ્રશ્નો જોઈએ જે 2 બાકી રહ્યા છે તે. જૂથ ચર્ચા પદ્ધતિ સમજાવવાની છે. 5 થી 7 વિદ્યાર્થીઓનો જૂથ બનાવો, કોઈ એક ટોપિક આપો અને એના ઉપર મુક્તપણે તટસ્થ આપણે માર્ગદર્શક બનવાનું શિક્ષકે અને એ લોકો ઝઘડ્યા વગર ચર્ચા કરે. આનાથી એમાં સ્ટેજ ફિયર દૂર થશે, એની લીડરશિપ અને લોકશાહીના મૂલ્યો જે છે એમાં એ આગળ આવશે. અંતે 3 માર્ક્સનો અંતિમ પ્રશ્ન જોઈ લઈએ આપણે કે ભાઈ આદર્શ પાઠ્યપુસ્તકની આંતરિક અને બાહ્ય વિશેષતાઓ જણાવો. આ પણ આઈએમપી પ્રશ્ન કહી શકાય. આદર્શ પાઠ્યપુસ્તકની જે બાહ્ય વિશેષતાઓ છે એમાં એનું કદ યોગ્ય હોવું જોઈએ, આકર્ષક કવર પેજ હોવું જોઈએ, સ્પષ્ટ મુદ્રણ હોવું જોઈએ અને ઉચ્ચ ગુણવત્તાવાળો કાગળ આવે છે એ એમાં વાપરવો જોઈએ. આંતરિક વિશેષતાઓમાં ભાષા વિદ્યાર્થીઓના બૌદ્ધિક સ્તરે એનસીએફ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક કહેવાય ને અનુકૂળ હોવી જોઈએ. પુસ્તકમાં 3D રંગીન આકૃતિઓ હોવી જોઈએ, ચાર્ટ્સ અને અદ્યતન વૈજ્ઞાનિક સંશોધનોનો સમાવેશ હોવો તથા પ્રકરણના અંતે ગોખણપટ્ટી તાળતા તાર્કિક પ્રશ્નો અને પ્રોજેક્ટ્સ
આપેલા હોવા જોઈએ જે સ્વાધ્યાયની આદત વિકસાવે. હવે મિત્રો 4 માર્ક્સના પ્રશ્નો છે એને આપણે ચર્ચામાં લઈએ. હવે આપણે પ્રશ્નોના જવાબ વાંચવાનું થોડું સ્કીપ કરીશું. માત્ર પ્રશ્નો વાંચીશ. જવાબો તમારે વિડીયોને પોઝ કરી અને જોઈ લેવાના, વાંચી લેવાના. મેં આગળના લેક્ચરમાં પણ કીધું છે એ જ પ્રશ્નો છે કે જે તમે ક્લાસમાં વર્ગખંડમાં ઊભા રહીને કાર્ય કરતા હોય. બધા જ પ્રશ્નો એવા હોય છે. બસ કઈ રીતના લખવું એના માટે એક વખત વિડીયો જુઓ અને એક વખત લખો અથવા તો વાંચો, આટલું ઇનફ રહેશે. અહીંયા આ 2 લેક્ચર બાયોલોજીમાં જીવ વિજ્ઞાનની અંદર પદ્ધતિશાસ્ત્રના પાર્ટ 1 અને પાર્ટ 2 પદ્ધતિશાસ્ત્રના 2 જ લેક્ચર તમે જોઈ લ્યો, મોર દેન ઇનફ છે. આની બહાર એક પણ પ્રશ્ન નહીં જ જાય, ગેરંટીડ. બરાબર મિત્રો? ચાલો, 4 માર્ક્સના પ્રશ્નો છે. એમાં પ્રથમ પ્રશ્ન છે ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ જીવ વિજ્ઞાનમાં વર્ગખંડમાં શિસ્ત જાળવવાના મનોવૈજ્ઞાનિક અને સકારાત્મક ઉપયોગો જણાવો. તો આ એના ઉપાયો છે. તમારે શાંતિથી એને વાંચવાનું છે. વિદ્યાર્થીઓને મારવાના નથી, કંઈક એવું નવું કરવાનું છે કે જેથી એમનું ધ્યાન ક્લાસમાં રહે. બીજો પ્રશ્ન છે જીવ વિજ્ઞાન શિક્ષણમાં ક્ષેત્ર મુલાકાત એટલે કે જે તે જગ્યા પર જઈને આપણે, જેમ કે ડેરીની વાતો ક્લાસમાં કરીએ પણ ડેરીની મુલાકાત જ લઈ જવાના. બોટનિકલ ગાર્ડનની ક્લાસમાં વાતો કરીએ તો બોટનિકલ ગાર્ડનમાં જ લઈ જવાના. આને આપણે ક્ષેત્રીય મુલાકાત તરીકે ઓળખાવીએ છીએ. કંપનીની વાતો નહીં કરવાની, એને સીધા કંપનીમાં લઈ જવાના. આને ક્ષેત્રીય મુલાકાત કહેવાય. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન છે ક્રિયાત્મક સંશોધન. બરાબર, ક્રિયાત્મક સંશોધન પ્રિલિમ્સમાં જે હતું ને એ જ છે અહીંયા, જો તમે વાંચ્યું હોય તો. ફોર એક્ઝામ્પલ, કોઈ એક સમસ્યા તમારા ક્લાસમાં કે વર્ગખંડમાં ઉદ્ભવી, આને સોલ્વ કરવા માટે તમે શું કરશો? તો સમસ્યા પસંદગી કરશો, પછી સમસ્યા કેમ ઉદ્ભવી એના કારણો શોધશો, એના નિવારણના ઉપાયો શોધશો, ઉત્કલ્પનાઓ બાંધશો, સમસ્યા નિવારણ કરશો અને મૂલ્યાંકન કરશો. બસ આવી રીતના જ જે છે એ તમારે અહીંયા લખેલા છે સોપાનો જે હમણાં બોલ્યો છું એ. બસ એ જ તમારે જોઈ લેવાના છે. નેક્સ્ટ પ્રશ્ન છે જીવ વિજ્ઞાનના મૂલ્યાંકનમાં વસ્તુનિષ્ઠ પ્રશ્નોનું મહત્વ અને તેના પ્રકારો. બરાબર, આ પ્રશ્નો કેવા હોય? પૂર્વગ્રહ મુક્ત હોય, ક્ષતિરહિત અને તટસ્થ પ્રશ્નો હોવા જોઈએ. બરાબર, OMR પદ્ધતિ છે તો 50% એવા પ્રશ્નો, 50% લખવાવાળા પ્રશ્નો, એવું બધું તમારે અહીંયા આપવાનું. એટલે ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ બંને પ્રકારના પ્રશ્નો આપવા જોઈએ જેથી ગોખણપટ્ટીનો પણ અંત થાય અને વૈજ્ઞાનિક માનસિકતા છે એ કેળવી શકાય. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ તો જીવ વિજ્ઞાન શિક્ષણમાં શિક્ષક છે એના આદર્શ વચન અને માતૃભાષા નો ઉપયોગનું મહત્વ સમજાવો. તો માઇટોકોન્ડ્રિયા કે ફોટોસિન્થેસિસ એવા શબ્દો ધીરજપૂર્વક 100% ક્ષતિરહિત ઉચ્ચારણ સાથે બોલવા જોઈએ. પછી પ્રકાશ સંશ્લેષણ અને માઇટોકોન્ડ્રિયા ઘણા સૂત્રો તમે બોલો એ પણ વાંધો નથી, પણ આદર્શ વાચન એવું છે કે ભાઈ તમે માઇટોકોન્ડ્રિયા એમ શાંતિથી સુસ્પષ્ટ સંભળાય તેમ તમારે બોલવું જોઈએ. ફોટોસિન્થેસિસ લાઈક એવું તમને કહેવા માંગે છે. ચાલો, હવે એનાથી વિજ્ઞાનનો ડર છે દૂર થશે. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ વિજ્ઞાન મેળો સાયન્સ ફેર ની જીવ વિજ્ઞાન શિક્ષણમાં ભૂમિકા અને એનું આયોજન. તો એ તમને અહીંયા સુસ્પષ્ટ રીતે આપેલું છે. નેક્સ્ટ, જીવ વિજ્ઞાન શિક્ષણમાં કમ્પ્યુટર આધારિત અધ્યયન CAI કમ્પ્યુટર આસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન આવે છે, એ શું છે? બરાબર, એ શું છે તો એના વિશે વિસ્તૃત જવાબ છે એ અહીંયા આપેલો છે. બરાબર, નેક્સ્ટ આપણે જોઈએ તો એના પછીનો પ્રશ્ન છે 4 માર્ક્સની અંદર જીવ વિજ્ઞાન પ્રયોગશાળામાં માછલીઘર અને ટેરેરિયમની જાળવણી શું છે? બરાબર, માછલીઘર આપણને ખબર છે આર્ટિફિશિયલ ઇકોસિસ્ટમ છે. બરાબર, એ બધું તમારે અહીંયા થોડું સમજાવવું જોઈએ. નેક્સ્ટ, જીવ વિજ્ઞાન શિક્ષણમાં શોધ પદ્ધતિનો અર્થ જણાવો. તો આર્મસ્ટ્રોંગ દ્વારા અપાયેલી આ હ્યુરિસ્ટિક પદ્ધતિ છે એનો મતલબ જ એવો થાય કે હું શોધું છું. બરાબર, બસ એ તમારે થોડું અહીંયા સમજાવવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે ફટાફટ. તો જીવ વિજ્ઞાન પદ્ધતિમાં અભિક્રમિત અધ્યયન, અને આ પણ એક IMP પ્રશ્ન છે. BF સ્કિનર આના શોધક છે. બરાબર, વ્યક્તિગત ગતિ, તાર્કિક પદ વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરી અને આ સમજાવવાનું હોય છે. નેક્સ્ટ, જીવ વિજ્ઞાનના શૈક્ષણિક મૂલ્યાંકનમાં માટેના આદર્શ પ્રશ્નપત્ર, આ આપણે 3 માર્ક્સમાં આગળ જોઈ ગયા છે. બરાબર, એવો જ આ એક પ્રશ્ન છે અને આ ખરેખર મોસ્ટ IMP પ્રશ્ન છે. અહીંયા 4 માર્ક્સમાં કે 5 માર્ક્સમાં પૂછાય તો ટેબલ બનાવવું પડે, જે મેં તમને કીધું કે એના વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો કે ટેબલ કેમ બનાવવું. ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે સંકલ્પના નકશા, આ પણ 3 માર્ક્સમાં આપણે જોઈ ગયા છે. એવો જ રિપીટેડ પ્રશ્ન છે અને કઈ રીતના નકશો બનાવવો એ પણ મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું છે. જો તમે ના જોયું હોય તો લિંક મૂકું છું ડિસ્ક્રિપ્શન બોક્સમાં, જોઈ શકો છો. 5 માર્ક્સના પ્રશ્નો આપણે જોઈ લઈએ જે વિસ્તૃત પ્રકારના પ્રશ્નો કહેવાય. એની અંદર કેવા પ્રશ્નો પૂછાય? બ્રેઇનસ્ટોર્મિંગ જેવા પ્રશ્નો પૂછાતા હોય.
બરાબર, અહીંયા જવાબ સંપૂર્ણ લખેલો છે, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. નેક્સ્ટ છે જીવવિજ્ઞાન શિક્ષણમાં સ્વાધ્યાયનું મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક મહત્વ તમારે સ્પષ્ટ કરવાનું છે. બરાબર, વિદ્યાર્થીઓને જે તમે પ્રોજેક્ટ આપો છો, બરાબર, એ બધું. નેક્સ્ટ, જીવવિજ્ઞાનના વર્ગખંડમાં ત્રિપરમાણીય સાધનો જેવા કે મોડલ્સ અને એની ઉપયોગિતા, તો એની પણ ચર્ચા આપણે આગળ એક લેક્ચરમાં કરી ગયા છે પાર્ટ 1 ની અંદર. આપણે ખાલી અહીંયાના વિસ્તૃત જવાબો આપેલા છે. બસ મિત્રો, અહીંયા આપણો આ લેક્ચર સેશન છે, એમાં આગળના પ્રશ્નો રચનાત્મક મૂલ્યાંકનના આપેલા છે 5 માર્ક્સની અંદર, તમે જોઈ શકો છો, અને એની પ્રતિપુષ્ટિ તમારે કરવાની હોય છે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ મિત્રો, તો જીવવિજ્ઞાન જે શિક્ષણ છે એની અંદર પર્યાવરણ શિક્ષણની અંદર વર્ગખંડમાં ભણાવવાની શ્રેષ્ઠ પદ્ધતિઓ કઈ કઈ છે, બરાબર, તો એ તમારે આખું એને સમજાવવું પડે કે ભાઈ વિદ્યાર્થીઓને ક્ષેત્ર મુલાકાતે લઈ જવાના, ઇકો ક્લબનું સમજાવવાનું, ત્યાં લઈ જવાના, ગ્લોબલ વોર્મિંગ, બધું જ 360 ડિગ્રી એપ્રોચ તમારે એને ભણાવવાનું હોય છે. પછી જનીન વિદ્યા અને બાયોટેકનોલોજીનું આધુનિક શૈક્ષણિક મહત્વ સમજાવવાનું છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય. બરાબર, તમારે ધોરણ 12 ની અંદર આવે છે આ ફિંગર પ્રિન્ટિંગ અને એના માટે. નેક્સ્ટ છે 44મો નંબરનો પ્રશ્ન, જીવવિજ્ઞાન શિક્ષણમાં આગમન પદ્ધતિનો અર્થ અને એના સોપાનો અને ઉદાહરણ સાથે એની ઉપયોગિતા ચર્ચવાની છે. બરાબર, આગમન એટલે ઉદાહરણથી નિયમ, અને નિગમન એટલે નિયમથી ઉદાહરણ, આપણે એની ચર્ચા કરી ગયા છે. નેક્સ્ટ મિત્રો જોઈએ તો જીવવિજ્ઞાન શિક્ષક દ્વારા શૈક્ષણિક સાધનો TML ના ઉપયોગના ફાયદા અને એના આંકડાઓ કે માપદંડો સ્પષ્ટ કરવાના હોય છે. બરાબર, ચાલો, તો જે તમે TLM વાપરતા હોય, બરાબર, એ બધા TLM તમારે અહીંયા એનો માફ કરજો સાધનો વાપરતા હોય એના નામ તમારે લખવા જોઈએ. નેક્સ્ટ છે જીવવિજ્ઞાન પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓની સલામતી માટે એક આદર્શ શિક્ષક તરીકે એપ્રોન પહેરાવવું જોઈએ, નાજુક સાધનો છે, તીક્ષ્ણ બ્લેડ છે, જ્વલનશીલ રસાયણો છે, અને ફર્સ્ટ એડ પેટીને આ બધાથી એને સાચવવાના છે, એ બધું તમારે લખવાનું હોય છે. ખાલી એપ્રોન પહેરાવીને મોકલી દેવા એવું નથી, ફાયર સેફટીથી લઈને બધું તમારે સમજાવવું પડે. પછી નેક્સ્ટ, જીવવિજ્ઞાન શિક્ષણમાં પ્રેરણા, મોટિવેશનનું મનોવૈજ્ઞાનિક મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને વિજ્ઞાન શીખવા માટે કેવી રીતના પ્રેરિત કરી શકાય, તો એના માટે હકારાત્મક અને નકારાત્મક શબ્દો બોલવાના નથી, માત્ર હકારાત્મક સાબિતી આપવાની હોય છે. છેલ્લા 3 પ્રશ્નો છે મિત્રો, આપણે જોઈ લઈએ. નિબંધ પ્રકારના પ્રશ્નોની રચના અને તેની શૈક્ષણિક ઉપયોગિતા. બરાબર, આનાથી એની મૌલિકતા જાણી શકાય છે. બરાબર, હા, ગોખણિયું જ્ઞાન એનાથી દૂર થાય છે. નહીતર શું છે કે MCQમાં તો વિદ્યાર્થી કોઈને પૂછી લે, આમાં એવું કરી શકતો નથી. એ લખવાનું એમાં સ્વ અધ્યયન અથવા સ્વાધ્યાય પદ્ધતિનું મહત્વ અને એના મનોવૈજ્ઞાનિક ઉપાયો, તે બધું જ મહત્વ છે અહીંયા વિસ્તૃત આપેલું છે. બરાબર છે, ચાલો નેક્સ્ટ 50મો પ્રશ્ન છે, એક આદર્શ જીવવિજ્ઞાન શિક્ષક તરીકે તમે વિજ્ઞાન શિક્ષણમાં આવતા નૈતિક અને સામાજિક મૂલ્યોનો વિદ્યાર્થીઓમાં કેવી રીતે વિકાસ કરશો. બરાબર, તમારે એના ભ્રૂણ હત્યાથી લઈ અને જે કાંઈ પણ તમે ક્લાસરૂમમાં ભણાવતા હોય એ બધું તમારે એમાં શીખવવાનું હોય છે.